कीकीकण्ठाभनीलं सुरवरविलसत् विप्रपादाब्जचिह्नं सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नं पाणौ नाराचचापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामम् कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावधमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्द इन्दुदरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदम् कारुणिकफलकञ्जलोचनं नौमि शङ्करमनङ्गमोचनम्. 35માં દોહામાં આપણે જોયું એ પ્રમાણે 12 સ્તુતિ કરી પ્રેમ સહિત સિરુનાઈ બ્રહ્મલોક સનત્કાદિકે અતિ અભિષ્ટ વર પાડી. આ રીતે સનકાદી ભગવાનની સ્તુતિ કરી છે અને એમના મોં પરથી એવું લાગે છે કે એમને જે જોતું હતું વરદાન એ પ્રભુએ આપ્યું છે. અને હવે ગયા પછી શું થયું આપણે આગળ જોઈએ. सनकादिक विधि लोक सिधाए प्रातन राम चरण सिरुनाए. सनकादिक विधि लोक सिधाए प्रातन राम चरण सिरुनाए. पूछत प्रभु ही सकल सकुचाही चित वही सब मारुत सुत पाही. पूछत प्रभु ही सकल सकुचाही चित वही सब मारुत सुत पाही. सुनी चहे प्रभु मुख की वाणी जो सुनी होय सकल भ्रम हानि. सुनी चहे प्रभु मुख की वाणी जो सुनी होय सकल भ्रम हानि. अंतर जामि प्रभु के मुख समझाना पूजत काहू कहाँ हनुमाना. अंतर जामि प्रभु मुख समझाना सब जगह सब कहाँ हनुमाना. चूरी पानी कहत हनुमंता सुनहु दीन दयाल भगवंता. चूरी पानी कहत हनुमंता सुनहु दीन दयाल भगवंता. नाथ भरत कछु पूछन चाहे प्रश्न करत मन सकुचत आहि. नाथ भरत कछु पूछन चाहे प्रश्न करत मन सकुचत आहि. तुम जानो कपि मोर स्वभाव परतहि मोहि कछु अंतर काहू. तुम जानो कपि मोर स्वभाव भरतहि मोहि कछु अंतर काहू. सुनि प्रभु बचन भरत गहे चरना सुनु नाथ प्रणतारति हरना. बचन भरत गहे चरना सुनु नाथ प्रणतारति हरना. नाथ न मोहि संदेह कछु सपन्यो शोक न मोह. केवल कृपा तुम्हारी कृपानंद संदोह. सियावर रामचंद्र की जय. सनकादिक विधि लोक सिधाए. વિધિ બ્રહ્માજીના લોકમાં સનકાદિક મુનિઓ ગયા છે. જેવા એ ગયા એટલે બધા ભાઈઓ સહિત હનુમાનજી મહારાજ પણ ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે. પણ મસ્તક નમાવી અને પછી ઊંચું જોતા નથી, કંઈ સંકોચ અનુભવે છે.
ચિત્ત સબ મારુત સુધ પાય, બધા નીચું જોવે છે પણ પાછા હનુમાનજી તરફ જોઈ રહ્યા છે. કારણ શું થયું? પ્રશ્ન બધાને જ્યારે પ્રણામ કર્યો છે ત્યારે કંઈક પૂછવા માંગે છે, કંઈક પ્રશ્નનો ઉદ્ભવ થયો છે, પણ સંકોચ થાય છે. કારણ કે જે પ્રશ્ન ઉત્પન્ન થયો છે એ પ્રશ્ન જ એવો છે કે સંકોચને કારણ છે. સંતના લક્ષણ જાણવાની ઈચ્છા થઈ. કેમ થઈ? કારણ કે સનસનકાદીની પ્રભુએ ખૂબ આદર કર્યો, એમને સંત કયા, સંતના દર્શન માત્રથી પાપ દૂર થાય છે એ બધી વાત કરી. એટલે આ લોકોને પ્રશ્ન તો થયો, પણ પ્રશ્ન પૂછતા વખતે થોડીક એમ લાગે છે કે ભગવાને કશું તમને ખબર નથી, આ તો બધા જગ જાય છે, સંતના લક્ષણ તો જગ જાય છે, કદાચ આપણા પ્રશ્નને ઉડાડી દેશે તો, એવું માનીને એ લોકો પૂછતા નથી. એટલે બધા શું કરે છે? જુએ છે હનુમાનજી માર્ગ. હનુમાનજી અમે તમને છૂટ છે, કારણ કે આપણી ભારતની સંસ્કૃતિ છે કે મોટા ભાઈને નાના ભાઈ વચ્ચે એક આદરની ભાવ છે. ડર નથી, પણ એક આદર છે કે એમને ક્યાં આવી રીતે પૂછાય એવું પણ મનમાં છે. એટલે કે છે સુનહી ચહે પ્રભુ મુખ કે બાની, વેદમાં ભગવાનના મુખની વાણી સાંભળવાની ઈચ્છા છે. કેમ? કારણ કે વેદમાં ને શાસ્ત્રમાં સંતના લક્ષણ કહ્યા છે, પરંતુ નિસંદેહ થવા માટે એમાંથી કોઈ પ્રકારનો સંદેહ ન રહે એટલા માટે શ્રીમુખ વાણી, ભગવાનના મુખની વાણી સાંભળવા માગે છે. કેમ? કારણ કે એવું ગીતા વલીમાં એવું કહ્યું છે કે ભગવાનની વાણી એ કલ્પવૃક્ષ, કામધેનુ અને ત્રિપુરારીને એની વાણીમાંથી ઉત્પન્ન થયા છે એવું કહે છે. એટલે એ વાણીની અંદર નિસંકોચ કોઈ સંદેહ ન રહે એ માટે એમ કહે છે જો સુનહી સકલ બ્રહ્મહાની, જેને સાંભળવાથી બધા જ ભ્રમને દૂર થઈ જાય, એટલા માટે એ લોકો ભગવાન પાસેથી સાંભળવા માગે છે. અભિલાષા છે શ્રીમુક્તિ સાંભળવાની, પણ કોઈ પૂછી શકતું નથી. પણ ભગવાન તો અંતર્યામી છે, ભગવાન સમજી ગયા. એટલે ભગવાને મુખ સમજ્યા અને બધાના મોઢા પર જોઈને ખબર પડી કે કંઈક આ લોકો પૂછવા માગે છે. અને પાછા હનુમાનજી સામે જુએ છે. મુજે તો કહું કા હનુમાના, એટલે ભગવાન સીધું કે હનુમાનજી સામે બધા જુએ છે તો હું હનુમાનજીને જ પૂછું, હનુમાનજી શું જાણવા માગો છો તમે, શું પ્રશ્ન છે? હનુમાનજી પણ કોણ છે? જ્ઞાનીનામ અગ્રગણ્ય, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છે. હનુમાનજીને કોઈએ વાત તો કરી નથી કે મારે આ પ્રશ્ન છે. જોવા જેવું એ છે કે હનુમાનજી સામે બધા જોઈ રહ્યા છે કે તમે પૂછો, એવું આંખથી કહી રહ્યા છે, પણ શું પૂછો એ તો કીધું નથી પ્રશ્ન. ખ્યાલ આવે છે? પણ છતાં હનુમાનજી પણ જ્ઞાનીનામ અગ્રગણ્ય એ તરત જ સમજી ગયા. કારણ કે હમણાં જ સંતનું આગમન થયું અને ભગવાને સંતની સરાહના કરી, પોતાનું ઉપવસ્ત્ર પણ પાથરીને ભગવાને એમને આપ્યું અને બેસાડ્યા. એટલે બધાને સંત વિશે પ્રશ્ન છે, બધાનો પ્રશ્ન એક જ છે, પણ કોઈ પ્રશ્ન કરી શકતો નથી. એટલે જોરી પાની કહ તબ હનુમંતા, સુનો દીન દયાલ ભગવંતા. એ ભગવાન તમે તો દીન દયાળ છો, એટલે તમે આજે મારા ઉપર કૃપા કરી. ભાઈઓને કહેવાને બદલે મને પૂછ્યું, એટલે દીન દયાલ કહ્યું. તમે ભાઈઓને કહી દો, ભરતને કોઈને કહ્યું કે શું પ્રશ્ન છે, પણ એની બદલે મને કહ્યું. એટલે તમે દીન દયાળ છો. એ પોતે જાણે છે છતાં ખરેખર જે સૌથી મોટા હોય એને આદર આપવો જોઈએ. આ બધા મોટા છે તો હનુમાનજી માર્ગ નહીં, પણ ભરતજી છે. ભરતજી શ્રેષ્ઠ છે. શત્રુઘ્ન તો ભરતના અનુગામી છે, એટલે પોતે ભરતના અનુગામી માને છે. એટલે જ્યાં સ્વામી હોય તો શત્રુઘ્ન તો પ્રશ્ન કરી શકે જ નહીં. લક્ષ્મણજી પણ સેવક છે, ભગવાનની સેવા કરવામાં ઘણી વખત ભગવાન ઉપર પણ અકળાય છે, ભગવાન આમની આમ કરો. પણ જ્યાં પ્રશ્નની વાત આવે ત્યારે એમની વિનમ્રતા જાહેર થાય છે. લક્ષ્મણજી પણ પૂછી શકતા નથી, એટલે હવે રહ્યા ભરતજી એક જ બધામાં મોટા છે. અને એટલા માટે તરત જ હનુમાનજી ભરતજીને આગળ કહે છે, નાથ ભરત કछु પૂછન ચહી, પ્રશ્ન કરત મન સકુચઈ અહીં. ભગવાન એ સરકાર, રાઘવેન્દ્ર સરકાર ભરતજીને જ પ્રશ્ન છે, કંઈ પૂછવા માંગે છે, પણ સંકોચ વશ આપને પૂછી શકતા નથી. તરત જ બહુ સુંદર જવાબ આપ્યો, તમ જાનું કપિ મોર સ્વભાવ. એ કપિ તમે મારા સ્વભાવને
જાણો છો. કપી કેમ કીધું ભાઈ? આમ તો હનુમાનજી કપી હનુમાનજી છે એટલે માનસ છે, પણ જ્યારે એ લોકો બધા અયોધ્યામાં આવ્યા ત્યારે બધાએ સુંદર મનુષ્ય રૂપને ધારણ કરેલું છે. એટલે અત્યારે તો કપી રૂપમાં છે જ નહીં, છતાં ભગવાન એને કપી કહે છે. એટલે કપીનો અર્થ બીજો પણ થાય, કમ પી. કમ એટલે સુખ, એટલે જે સુખ અથવા તો આપણે જોઈએ ને કમ બરોબર સુધા. કમ એટલે સ્વર્ગ. આમ તો કમ સુખમ નાકમ, સ્વર્ગને પણ નાકમ કહેવાય. કમ એટલે સુખમ અથવા તો સુધા, જે સુધાને પીવે છે તે કપી. એટલે કે ભક્તિરૂપી સુધાને પીવાનો જેને સ્વભાવ થઈ ગયો છે કપી છે. એટલે કપી કહીને એ કહે તમે તો ભક્તિરૂપી સુધાનું પાન કરનારા છો, તમે મારા સ્વભાવને સારી રીતે જાણો છો કે ભારત અને મારા વચ્ચે કોઈ અંતર જ નથી. અંતર કંઈ અંતર હોય તો આપણે સંકોચ થાય કે આપણા કરતાં આ છે આપણે કંઈ પૂછાય કે કેમ. થોડુંક અંતર હોય તો આપણે સંકોચ થાય કે પૂછવું કે ન જોઈએ, પણ અંતર જ નથી તો સંકોચ ભરતે કરવો જોઈએ જ નહીં. શા માટે સંકોચ કરે છે? જ્યારે આવું કીધું હોય ત્યારે શું થયું કે ભરત અને હું એક જ છે. અને આમ પણ તમે જુઓ, જ્યારે ભરતજીને સંદેશ આપવા હનુમાનજીને ભગવાન મોકલે છે કે જાઓ જઈને કહો કે હવે ભગવાન શત્રુને મારીને અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે ભરતજી પૂછ્યું હતું કે ભગવાન મને યાદ કરે છે કે કેમ? તો કે તમે તો પ્રાણપ્રિય છો ભગવાનના, એટલે કે તમે એનાથી અલગ નથી. અને એ શબ્દ ભગવાન અત્યારે વાપરે છે કે ભરત અને મારા વચ્ચે કે અંતર જ નથી. તો પછી શું? પણ ભલે ભરત મારા માટે અંતર નથી એવું કહે છે, ભરત તો હંમેશા પોતે રામજીને પોતાના પ્રભુ માને છે. એ તરત જ પગ પકડી દીધા. સુનહી પ્રભુ વચન ભરત ગયે ચરણા. જેવું ભગવાન વચન સાંભળ્યું છે, ભગવાનના ચરણ પકડ્યા એટલે કે પ્રણત થયા. હું તમને પ્રણામ કરું છું. સુનહુ નાથ પ્રણતારતી હરણા. હું તમને પ્રણત છું અને તમે કોણ છો? પ્રણત આરતી હરણા. જે પ્રણત હોય એની દુઃખને દૂર કરનાર છે, માટે હું તમને પૂછું છું. પણ શું કહે છે ભરતજી? પણ બહુ સ્પષ્ટ કહે છે કે નાથ ન મોહી સંદેહ કછું. હે નાથ, મને કોઈ પ્રકારનો શંકા નથી, સંદેહ નથી કે જેથી તમને પ્રશ્ન પૂછું. કેમ નથી? કારણ કે તમારી કૃપા છે મારા ઉપર. એટલા માટે સપને હું શોક અને મોહ. કારણ કે શોક હોય કે દુઃખ હોય તો દુઃખને દૂર કરવા માટે આપણે પ્રશ્ન ઉદ્ભવી શકે. એટલે મોહ હોય તો મોહ પણ દૂર કરવા માટે થઈ શકે. પણ જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં શોક અને મોહનું બીજ છે અજ્ઞાન. પણ એ શોક અને મોહનું બીજ જ મારામાં નથી. એટલે સંસાર વૃક્ષનું બીજ પણ શોક અને મોહ કહી શકાય. અને શોક મોહનું બીજ છે અજ્ઞાન. એમાંથી કશું જ મારામાં નથી, એટલે મને કોઈ શંકા તો છે જ નહીં. પણ છતાં કેવલ કૃપા તુમારહી કૃપાનંદ સંદોહ. કૃપાનંદ સંદોહ. સંદોહ એટલે સમૂહ. શેનો સમૂહ છે તમે? કૃપા અને આનંદ. કૃપા એટલે સગુણ બ્રહ્મ અને આનંદ સંદોહ એટલે સચ્ચિદાનંદ. એટલે તમે બંને જ છો મારા માટે. એટલા માટે તમારી કૃપાથી મને કોઈ પ્રકારનો સંદેહ નથી, કારણ કે શોક અને મોહ નથી. તો પછી શું છે? તો હવે પોતાનો પ્રશ્ન આટલું કહ્યા પછી ભરતજી બતાવે છે. કરઉં કૃપાનિધિ એકઠી ઠાઈ, મેં સેવક તુમ જન સુખદાઈ. મેં સેવક તુમ જન सुखदाई. संतन की महिमा रघुराई. संतन की महिमा रघुराई. बहुविधि वेद पुराण गाई. बहुविधि वेद पुराण गाई. श्रीमुख तुम पुनि नहीं बढ़ाई. तीन पर प्रभु ही प्रीति अधिकार.
दिनकर लक्षण कृपा सिंधु गुण ज्ञान विचक्षण संत असंत भेद बिन गाई प्रणत पाल मोहि कहूँ बुझाई संत असंत भेद बिन गाई प्रणत पाल मोहि कहूँ बुझाई संतन के लक्ष्मण सुनाता अगणित श्रुति पुराण विख्याता संतन के लक्षण सुनु भ्राता अगणित श्रुति पुराण विख्याता संत असंत ही के असि करणी जिमि कुठार चंदन आचरणी असि करणी जिमि कुठार चंदन आचरणी काटे पर सुमलय सुनु भाई काटे पर सुमलय निज गुण वेदे सुगंध बसाई निज गुण देह सुगंध बसाई ताते सुर सिर नहीं चढ़त जगवल्लभ श्रीखंड अनलदाई पीठत घनही परसु बदन यह दंड सियावर रामचंद्र की जय। ભરતજી કે મને સંદેહ તો નથી, પણ છતાં હે કૃપાનિધિ, કરો કૃપાનિધિ એક ઠીઠાઈ, છતાં પણ હે કૃપાનિધિ હું એક દુષ્ટતા કરી રહ્યો છું, એટલા માટે તમે કૃપાના સાગર છો, માટે મને મારી દુષ્ટતા માટે ક્ષમા કરજો. મેં સેવક તુમ જન સુખદાયી, હું તો તમારો સેવક છું અને તમે બધાના સેવકને સુખ પ્રદાન કરનાર સ્વામી છો, માટે પણ મારી ઠીઠાઈને દુષ્ટતાને માફ કરજો. જે હું પ્રશ્ન પૂછી રહ્યો છું આમ જોવા જાય તો દુષ્ટતા જ કહેવાય. કેમ કે ભગવાન કે તું તો સંત છું ભરત, એટલે તું મારા મોઢે તારા વખાણ સાંભળવા માંડે છે. ખ્યાલ આવ્યો? તું પોતે જ સંત છે અને સંતના લક્ષણ સાંભળીને તું એવું માનવા માંગે છે કે મારા વખાણ કરો, તમે તમારા મુખે હું મારા વખાણ સાંભળવા માગું છું, એવો પણ અર્થ થઈ શકે. અને એટલા માટે એ કહે છે કે મારી આ દુષ્ટતાને માફ કરજો, તમે તો કૃપાના સાગર પણ છો અને જનને સુખ આપનાર હોવાથી મારી જે પ્રશ્ન છે એને તમે ક્ષમા કરજો. શું પ્રશ્ન છે? આમ તો કે છે સંતન કે મહિમા રઘુરાઈ બહુવિધિ વેદ પુરાણ ગાય. બધા જગ્યાએ ભાગવત હોય, ભગવદ્ ગીતા હોય કે બીજા કોઈ ગ્રંથોમાં પણ સંતોના લક્ષણની વાત તો કરવામાં આવી છે. તો પછી શું વાંધો છે? તો પછી મને કેમ પ્રશ્ન પૂછે છે? એવું પણ કે ભગવાન, જો તું એક બાજુથી એમ કહે છે કે સંતોના લક્ષણ તો બધે કહેવામાં આવ્યા છે, પણ છતાં તમારા મુખે સાંભળવામાં આવે છે. શ્રીમુખ પુનિત કી નહીં બઢાઈ, એ તો તમારા મોઢે જ સાંભળ. એટલા માટે માગું છું કે તમે તમારા મુખે જ સંતની પ્રશંસા કરી. ધન્ય ધન્ય આગળ કહ્યું ને, એ સંતકારી મુનિને કહે છે ધન્ય ધન્ય, હું તો ધન્ય થઈ ગયો તમારા આવાથી. આજ ધન્ય મેં સુનો મુનિસા, તુમરે દર્શન જાય અગશેષા. તમારા દર્શનથી તો બધા પાપ નષ્ટ થઈ જાય છે. બડા ભાગ પાવે સત્સંગા. આ રીતે તમે ખૂબ પ્રશંસા કરી. તેને પૂરા પ્રભુ પ્રીતિ અધિકારી, અને બતાવે છે કે આપની પણ એમના માટે પ્રેમ છે, અધિક પ્રેમ છે. માટે સુનવ ચૌ પ્રભુ તીન કે લક્ષણ, એટલે માટે ભગવાન હું સંતના એમના લક્ષણ જાણવા માગું છું. લક્ષણ કોને કહેવાય? જે બીજા બધાથી વસ્તુને જુદી પાડે. અહીંયા આપણે ટેકનિકલ ભાષામાં કહે છે
અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભ દોષ જ્યાં નથી એને લક્ષણ કહેવાય. પણ આપણે એવી કોઈ ટેકનિકલ ભાષા ન જોઈએ તો પણ લક્ષણ એટલે કે જે બીજાથી જુદા પાડે. અને આમ તો લક્ષણ જે છે જ્ઞાનીના જો સ્થિતપ્રજ્ઞાનું કા ભાષા, અર્જુન પણ પૂછે છે કે સ્થિતપ્રજ્ઞાનું લક્ષણ તમે મને કહો. શેના માટે? કે આ વ્યક્તિ સંત છે કે નહીં એના માટે નહીં, પણ હું મારા જીવનમાં એ ઉતારી શકું માટે. કારણ કે એ લક્ષણ જે છે એ સાક્ષી ભાગ છે, એટલે કે પોતે જ જાણી શકે. અમુક બહારથી આપણે જાણી શકીએ, અમુક લક્ષણ એમના અમુક લક્ષણ એવા છે વ્યવહારમાં આપણે કદાચ જોઈ શકીએ, પણ છતાં આપણે એને એમ ન કહી શકીએ આ સંત છે. પણ એ દ્વારા હું મારા જીવનમાં એવું બનવા માગું છું. કદાચ કંઈ ભૂલ હોય તો નીકળી જાય. માટે સુનવ ચહો પ્રભુ તિનકે લક્ષણ, કૃપા સિંધુ ગુણ જ્ઞાન વિલક્ષણ. તમે તો કૃપાના સાગર છો. ગુણ જ્ઞાન, ગુણને જાણનારા અને જ્ઞાન એ બંનેને જાણવા માટે તમે કેવા છો? નિપુણ છો. વિલક્ષણ એટલે તમે નિપુણ છો. માટે તમે અમને આ મારા જે જાણવાની ઈચ્છા જાગૃત થઈ છે, શંકા નથી પણ જાણવાની ઈચ્છા જાગૃત થઈ છે. માટે કહે છે કે સંત અસંત કે ભેદ બિલગાય. સંત અને અસંતનો ભેદ બતાવો. કે કારણ કે વિધિ પ્રપંચ ગુણ અવગુણ. ત્યાં આગળ તુલસીદાસ મહારાજ કહે છે કે વિધિ એ બ્રહ્માજી આ જગત બનાવ્યું છે, એમાં ગુણ અને અવગુણ બંને સાથે જ છે. તમે ગુણ અને દોષ બંને, આને ગુણ કહેવાય કે દોષ કહેવાય બહુ જ મુશ્કેલ છે. જ્યાં વિવેક કરો અસંભવ છે, ગુણની સાથે દોષ અનુભિત જોડાયેલા જ છે. એટલે બંને સાથે હોવાથી કોઈ પણ વ્યક્તિમાં ગુણ પણ હોય ને દોષ પણ હોય. ખ્યાલ આવ્યો? એટલા માટે સરળતાથી તરત જ સમજવું મુશ્કેલ છે. માટે હું તમને પ્રણતપાલ, તમે પ્રણતપાલ છો ને હું તમને પ્રણતપાલ, હું તમને પ્રણત છું. માટે તમે અમે બધા એમ તો ઈચ્છીએ છીએ કે સંતના લક્ષણ સાંભળવાનું અમે ઈચ્છીએ છીએ. એ પ્રણતપાલ કહે છે. પોતે ભગવાનને સ્વામી ભાવ ભરતજી માને છે, પણ ભરતજીને એ ભલે માનતા હોય પણ ભગવાન તેને પોતાનો ભાઈ જ માને છે. એટલે તરત જ કહે છે સંતન કે લક્ષ્મણ સુનું લક્ષણ સુનું ભાઈ. હે ભાઈ, એ ભરત પોતાના સંતના લક્ષણ કહું છું તે તું સાંભળ. અગણિત શ્રુતિ પુરાણ વિખ્યાતા. એના લક્ષણો તો અગણિત છે, કંઈ એને કંઈ આપણે કહી શકાય નહીં. જેમ પરમાત્મા અગણિત છે, પરમાત્માના લક્ષણ એના વિશે પરમાત્માના ગુણ આપણે ગરીબ પૂરા ન કરી શકીએ, એમ સંતના પણ ગુણ આપણે પૂરી રીતે ગાઈ શકીએ નહીં. એટલે અનંત છે, અગણિત છે, પણ છતાં હું તને એક વસ્તુ બતાવું. શું? એ સંત અસંત કે અસી કરણી એના કાર્ય ઉપરથી, એની કરણી ઉપરથી ઓળખી શકાય. એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે છે કે જેમ કુઠાર એટલે કુહાડી અને ચંદન બંનેનું આચરણ જુદું જુદું છે. કુહાડી શું કરે છે? ચંદનને કાપી નાખે છે. ચંદનને આમ ઘા કરીને પીડા, કાપવું હોય તો પીડા તો થાય જ માણસને. તમે ઘા કરો ભલે આપણને સરળતાથી ઝાડને દૂર કરી દઈએ, પણ એને પીડા થાય, એની ક્ષમા માગવી પડે. આપણે કોઈ ઝાડને કદાચ કોઈ દૂર કરવું હોય તો પણ એની ક્ષમા માગી, એની પ્રાર્થના કરીને દૂર થાય. પણ કુંવારી ફટાક કરતું, જાણે કુંવાડી તો નથી કરતું પણ છતાં કુંવાડીનું દ્રષ્ટાંત આપે છે કે કુંવાડી જેમ ચંદનને ઘા કરે ત્યારે એને પીડા થાય છે અને ટુકડા થઈ જાય છે. કાંટે પરસું મળે શું ભાઈ? પરસું છે એ ભાઈ, પેલું કુંવાડી છે એ ચંદનને કાપી નાખે છે, દુઃખ આપે છે, પણ છતાં કુંવાડી પોતાનો સ્વભાવ ચૂકતી નથી, એને પીડા આપવાનું કામ કરે છે. જ્યારે ચંદન છે એને સુગંધી આપે છે. તમે કાપો એટલે કેટલા ઘા મારે, ચંદનની સુગંધ પીકોને મળે છે? કુંહાડીને મળી જાય છે. એટલે બંને પોતપોતાની રીતે પોતાનો સ્વભાવ છોડતા નથી. એ રીતે સંત છે એ પણ છે કે પોતાને કોઈ દુઃખ આપે સંતને તો પણ સંત હંમેશા બીજાને સુખ જ આપે છે. સંત છે બધાને સુખ આપે છે અને કુંહાડીની જેમ અસંત છે બધાને દુઃખ આપવા માટે જ તૈયાર હોય છે. તો કહેવાના જ છે આગળ અસંતના લક્ષણ પણ થોડાક ટૂંકાઈને મહારાજ કહેવાના છે. તા તે સુર શિર નહીં ચડતા, અને એટલા માટે કોણ જે ચંદન છે એ બધાના દેવતાઓના મસ્તક પર જાય છે. જગત વલ્લભ શ્રીખંડ, શ્રીખંડ એટલે આપણું જે શ્રીખંડ છે એ નહીં,
ગુજરાતનું શ્રીખંડ પણ શ્રીખંડ ભગવાનના મસ્તક ઉપર, અને બધાને ચંદન પ્રિય છે, બધા મસ્તક ઉપર ધારણ કરે છે, અને ચંદનના ગુણ તો બધા જાણે છે. ચંદન મસ્તક પર ભગવાનની પૂજા માટે પણ છે, અને બધાને પીડા હરવા માટે, ગરમી હરવા માટે પણ છે. એટલે બધાને શીતળતા પ્રદાન કરે છે. પણ અહીંયા કંઈક જુદું કહેવા માગે છે ભગવાન તુલસીદાસજી મહારાજ દ્વારા કે એવી કરણી તેવી ભરણી. તમે જે કંઈ કર્મ કરો એનું એવું કરવાનું ફળ મળવાનું છે. ભલે તમને આ જન્મ મળે કે પછીના જન્મ મળે, પણ ભગવાનના નિયમમાં, ભગવાનના રાજ્યમાં તમે જેવા કર્મ કરશો એવું કરવાનું ફળ મળવાનું છે. દેર છે પણ અંતે નથી. ચંદનને લાકડાને કાપી નાખ્યું છતાં ચંદન એને કહેવાય ને સુગંધ આપે છે, તો એનું કેવું હોય સ્થાન? દેવતાઓના મસ્તક ઉપર. અને પેલા કુહાડી મારીને પીડા આપી તો શું કરે છે? અનલ દહીં પીટત ઘનહી, એને ગરમમાં બરોબર અગ્નિમાં રાખે છે, અને પછી બરોબર ઘા ખાવા પડે છે. પીચત એને બરોબરના ઘા ખાવા માટે પરસુ બદનીય દંડ, એને આ પ્રકારનો દંડ આપવામાં આવે છે. હવે સંતના લક્ષણ આગળ કહેતા કહે છે. એક તો એના કરણી ઉપર વાત કરી. હવે આ વસ્તુ આપણે તો આપણામાં જોવા માટે પ્રયત્ન કરી શકીએ, કારણ કે કીધું સાક્ષી ભાષ્ય છે. એટલે આગળ છે વિષય અલાંપટ શીલ ગુણાકર, પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર. ગુણાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર. સમ અભૂત રિપુ વિમન વિરાગી, લોભામર્ષ ભય ત્યાગી. વિરાગી લોભામર્ષ ભય ત્યાગી. કોમલ ચિત દિન ભરદાયા, મન પચ ક્રમ મમ ભક્તિ અમાયા. ભરદાયા મન ક્રમ પચ ભક્તિ અમાયા. સબહિ માન પ્રદ આપુ અમાની, ભરત પ્રાણ સમ મમ તે પ્રાણી. આપુ અમાની, ભરત પ્રાણ સમ મમ તે પ્રાણી. વિગત કામ મમ નામ પરાયણ, શાંતિ વિરતિ વિનંતિ મુદિતાયન. મમ નામ પરાયણ, શાંતિ વિરતિ વિનંતિ મુદિતાયન. શીતલતા સરળતા મયત્રી, બીજ પદ પ્રેમ ધરત ધર્મ જનયત્રી. શીતલતા સરળત્રી, બીજ પદ પ્રેમ ધર્મ જનયત્રી. એ સબ લક્ષણ બસઈ જાસુર, જાનમુ તાત સંત સંતતપુર. જાનમુ તાત સંત સંતતપુર. સમનમ નિયમ નીતિ નહીં ડોલહી, તમર સવચન કબહુ નહીં બોલહી. દમ નિયમ નીતિ નહીં ડોલહી, પર સવચન કબહુ નહીં બોલહી. નિંદા સ્તુતિ ઉભય સમ, મમતા મમ પદ કરણ
મંદિર સુખ કુંજ સિયાવર રામચંદ્ર કી જય. કરણીની વાત કર્યા પછી હવે આગળ કહે છે, વિષય અલંપટ શીલ ગુણાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર. પેલું તો એ છે કે વિષય અલંપટ, ને વિષય લોલુપતા એનામાં નથી. વિષય એની પાસે આવે, કારણ કે વ્યવહાર કરવો હોય, એનું શરીર ટકાવવું હોય તો વિષયની આવશ્યકતા તો છે જ. વિષયનો ઉપયોગ પણ કરે છે, વિષયનો આનંદ પણ માણે, એમાં ખોટું નથી. વિષય મારી પાસે આવ્યો, એનો આનંદ માણવો ખોટું નથી, પણ એનો લંપટ નથી, એટલે લોલુપ નથી. કેમ નથી? કારણ કે અંદરથી એને આનંદ છે, અંદર એક સંતોષ છે, પોતાનાથી પોતાને સંતોષ છે, પોતાની આંતરિક સંપત્તિ છે સંતોષ છે. એ સંતોષ છે, આનંદ છે, પ્રસન્નતા છે. જે આનંદ અને પ્રસન્નતા અંદરથી મળતી હોય તો પછી એને વિષયને પકડી રાખવાની આવશ્યકતા રહે નહીં. આસક્તિ, વિષયની આસક્તિ એ વિષય લંપટ કહેવાય. પણ આ કહેવાય છે વિષય અલંપટ, એને વિષયના માટે લોલુપતા નથી. એને મને મળી જ જાય, એને છોડવાની ઈચ્છા જ ન થાય, એને પકડી રાખવાની ઈચ્છા થાય, એને લંપટ કહી શકાય. પણ એનામાં એમ નથી, કારણ કે અંદર આનંદ છે, અંદર સંતોષ છે, એને આસક્તિ નથી. એટલું જ નહીં, પર દુઃખ દુઃખ સુખ દેખે પર. બંને વસ્તુ છે કે બીજાના, પોતાને કોઈ દુઃખ છે જ નહીં, પણ બીજાને દુઃખ જોવે એટલે એનું હૃદય દબી જાય, દુઃખી થઈ જાય. અને કોઈને સુખ જોઈને હું તો સુખી થાય છે, એ પણ મોટી વસ્તુ છે. આપણે કોઈના સુખે સુખી થઈ શકીએ બહુ ઓછું હોય છે, અમુક માટે જ થઈએ. કારણ કે પોતાનો છોકરો સુખી થાય તો સુખી થઈએ તો વસ્તુ જુદી છે, એ તો એક પોતાનું બાળક છે કે પોતાની વ્યક્તિ છે. પણ બીજાના સુખે સુખી થાય ને બીજાના દુઃખે પોતે દુઃખી થાય છે. એટલું જ નહીં, સમ અભૂત રીપુ વિમત વિરાગી. સમય એટલે જે શાંતિ છે, અને પાછા કેવું છે અભૂત રીપુ, એટલે રીપુ અભૂત, એટલે એની પાસે હવે કોઈ શત્રુ જ રહ્યું નથી. એટલે કે જાણે અજાત શત્રુ, એટલે કે અજાત શત્રુ એવું કદાચ પેપ હશે ભૂતકાળમાં શત્રુ જે વસ્તુ, પણ હવે એના માટે કોઈ શત્રુ રહ્યો નથી, અજાત શત્રુ બની ગયો છે. કેમ કેવું થાય? કારણ કે શત્રુ ક્યારે બને કે પોતાનો કોઈ જુદો છે અને એ પોતાના કાર્યમાં મુશ્કેલી ઊભી કરે, એટલે આપણે એને શત્રુ, દ્વેષ્ય, ભગવદ્ ગીતા શું કહે છે? દ્વેષ્ય, એટલે દ્વેષને યોગ્ય બની જાય, શત્રુ બની જાય. પણ આના માટે કોઈ શત્રુ રહ્યું જ નથી. કેમ નથી રહ્યો? કારણ કે નીચે પ્રભુમય આખા જગતને પોતાના પ્રભુનું જ સ્વરૂપ માને છે, અને પ્રભુ માટે તો શત્રુતા કેવી રીતે હોય, એના માટે દ્વેષ્ય કેવી રીતે હોય? અને એટલા માટે એને માટે કોઈ દ્વેષ્ય નથી. અને પછી શું કહે છે? વિમદ વિરાગી, વિમદ, મદથી રહિત. મદ હોય માણસ છકી જાય, બે ભાન કે ભાન ભૂલી જાય. મદ હોય, જેમ કે કોઈ પીધો હોય તો પોતાને કોઈ ભાન રહે નહીં. આ કેવું છે? વિમદ એટલે મદથી રહિત, એટલે સભાન છે, કોઈ વસ્તુથી એને પ્રભાવિત કરી દેતું નથી. કોઈ વસ્તુ પ્રભાવિત કરી જાય તો એના આપણે પછી બીજી વસ્તુનું એનું ભાન રહે નહીં. પણ આ વિમદ છે, એટલે કોઈ વસ્તુ એનાથી, કોઈ વસ્તુથી પોતે પ્રભાવિત થતો નથી. એટલું જ ને વિરાગી, એટલે વૈરાગ્ય એનો સ્વભાવ છે. એટલે કોઈ વસ્તુ એનામાં રાગ કે દ્વેષ જન્માતો નથી, એનું નામ વિરાગી. વિરાગી એટલે વૈરાગ્ય પણ, એટલે શું કે કોઈ વસ્તુ માટે આસક્તિ પણ નથી કે કોઈ વસ્તુ માટે દ્વેષ પણ નથી, એટલે વિરાગી. એ વૈરાગ્ય એનો સ્વભાવ બની ગયો છે. એટલું જ નહીં, લોભ અમર્ષ ભય ત્યાગી, આ પણ એનું છે. લોભ અમર્ષ, લોભ એટલે વધુ ને વધુ જોઈએ, ભલે મારી પાસે હોય પણ મને એનાથી સંતોષ જ ન થાય. તુલસીદાસજી મહારાજ કહે છે કે લોભ એ તો સમુદ્ર સમાન છે, પણ આનામાં તો લોભ જ નથી. લોભ નથી, અમર્ષ એટલે પોતાના માટે એક ભાવના, કંઈક છું, એ પણ નથી. હર્ષ અને ભય ત્યાગી, આ બધાને એક ત્યાગીને બેઠો છે. એનામાં લોભનો ત્યાગ છે, અમર્ષનો પણ ત્યાગ છે. હર્ષ કોને કહેવાય? જ્યારે મને કોઈ વસ્તુ મળે અને એક આનંદનો ઉછાળો આવે. જ્યારે આનંદનો ઉછાળો આવે ત્યારે શું થાય? જ્યારે મને વસ્તુ ન મળે ત્યારે દુઃખના ડુંગરા આવી ગયા એવું લાગે. એટલે હર્ષ અને દુઃખ અને સાથે જાય, એટલે
હર્ષ પણ નથી, અમર્ષ પણ નથી, અને ભય તો એને જરાય છે. આ બધાને એ ત્યાગી બેઠેલો છે, ત્યાગીને રહેલો છે. પાછો કેવો છે? કોમલ ચિત્ત નિંધન પર દાયા. આ સંત કેવા છે? કે કોમળ ચિત્ત છે. એનું ચિત્ત કેવું છે? અતિ કોમળ છે. એટલે ત્યાં એક જગ્યાએ કહ્યું છે, નીચ પરિતાપ દ્રવે ન નેતા, પર દુઃખ દ્રવહી સંત પુનીતા. સંતના માટે ઘણી વખત કે શું માપીએ તો કે માખણ જેવા છે, એકદમ કોમળ છે. માખણ કેવું એકદમ કોમળ હોય એમ સંત પણ કોમળ છે. પણ તોય ફેર છે. કેમ કે માખણ છે એને તમે ગરમી આપો ત્યારે એ દ્રવિત થાય, પણ આ તો બીજા એને ગરમ કરીએ ત્યારે એ પીગળે માખણ. પણ આ તો પર દુઃખ દ્રવહી સંત પુનીતા. બીજાનું દુઃખ જોઈએ એટલે એકદમ એ દ્રવિત જાય. કોઈને કેમ મદદરૂપ થાય? કોઈ વ્યક્તિ દુઃખી જોવે, કોઈ વ્યક્તિને જરૂરિયાતવાળી જોઈએ એ તરત જ એમ થાય કે હું એને કઈ રીતે ઉપયોગી થાઉં. ભલે આપણે જે રીતે ઉપયોગી થઈ શકે એવું કંઈ નથી. દરેક વખતે આપણે પૈસાથી જ ઉપયોગી થઈએ, સારા શબ્દો કહીને પણ ઉપયોગી થઈ શકીએ. કોઈ પણ તેના માટે પ્રાર્થના કરીને પણ કોઈકને જોઈને એનું હૃદય દ્રવિત થઈ જાય છે અને એને થાય છે કે કઈ રીતે એ વ્યક્તિને ઉપયોગી થવું. એ ગુરુ સેવાત્મ સ્વામીજીનો તરત વાક્ય યાદ આવે કે બધાની ત્યાં સ્વામીજી જે ગીત બને ને, ગુરુ સેવાત્મ ભારત જનહિતાય, ભારતના દરેક વ્યક્તિના હિત માટે તું સેવા કર, જે રીતે થઈ શકે. તમે કોઈને સારા શબ્દ કહી શકો, એને તમે સ્વીકાર કરો તો પણ એના દુઃખ દૂર થાય. એટલે કોઈ પણ રીતે એ દુઃખ દૂર કરવા માટે તૈયાર છે. એટલે બીજાના દુઃખથી એ દ્રવિત છે. એટલે કોમલ ચિત્ત નિંધન પર દાયા. એટલું દિન એટલે કોમળ એટલું ચિત્ત છે કે કોઈ દિન વ્યક્તિને જોવે એ દ્રવી જાય છે. અને કેમ એને મદદરૂપ થવું, એને કીધું દયા. એટલું જ નહીં, દયા કરવા માટે મદદરૂપ થવા માટે તૈયાર છે. મન વચ ક્રમ મમ ભક્તિ અમાયા. મન, વચન અને ક્રમથી એટલે બધામાં એકતા છે. શેના માટે? ભક્તિ, ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિમાં એ તૈયાર છે. પણ કેવી છે એ ભક્તિ? એમની અમાયા. અમાયા એટલે કપટ રહિત, માયા એટલે કપટ. છની રહિત છે. અને બહુ મુશ્કેલ છે. તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ હોય, બહુ જ નજીકની વ્યક્તિ હોય, કદાચ આપણે કંઈ પતિ પત્ની માનીએ, પતિ પત્ની બહુ નજીક હોય, એ પતિ પત્ની પણ નજીક હોય તો કંઈક છુપાવે. છળ એટલે શું? કપટ. છળ એટલે કે કંઈક છુપાવો, કંઈક બધું બતાવી દેવાય નહીં. કારણ કે એને ભય છે કે જો કહી દઈશ ને તો મારો સ્વીકાર નહીં થાય તો અસલામતી, ભય, એના કારણે માણસને કપટ કરવું પડે. તમે જો કપટની કાઢવાની પાછળનો હેતુ શું છે? કંઈક છુપાવવાની પાછળનો હેતુ શું છે? કે જેથી કોઈ મારો અસ્વીકાર નહીં થાય ને. હું બધું બતાવી દઈશ તો બધું કોઈ બતાવે જ નહીં. તમે જો પૈસા, બેંક બેલેન્સ ઘણી વખત લોકો બતાવતા નથી કે ભાઈ બધું કહી દેશો તો શું થશે. એટલે કંઈક ને કંઈક માણસને છુપાવવું પડે. એ રીતે ભગવાન સાથે પણ કપટ થાય છે. કે આપણે ભગવાન સાથે કપટ કરીએ પણ એ તો અંતર્યામી છે, એને બધી ખબર પડે છે. આપણે એમ કે હું નિષ્કપટ ભાગે ભગવાનને ભજું છું, ભગવાન મારે કંઈ જોતું નથી. પણ અંદર સૂક્ષ્મ રૂપે આપણે કંઈક ભગવાન પાસે પણ ઈચ્છતા હોઈએ. ભગવાનને બધી ખબર પડે એટલે કંઈક આપણે જોતું હોય છે કંઈક. એટલે એ પણ કપટ જ છે. પણ આ ભક્ત કેવો છે? મન વચ ક્રમ મમ ભક્તિ અમાયા. મારી ભક્તિ કરે છે પણ અમાય કપટ રહે છે. એને કોઈ જરૂરિયાત જ નથી, એને કોઈ જરૂરિયાત કે કંઈ જોતું જ નથી. કેવું હશે હૃદય? કેમ? કારણ કે ભગવાન પર પૂર્ણ ભરોસો હશે કે જે સમયે મારે જે જોઈએ છે તો એને ખબર છે આપવાનું છે. મારે શું માગવાની જરૂર છે? મારે માગવાની જ જરૂર નથી. મને એટલું બધું આપ્યું છે. કારણ કે બે વસ્તુ થાય, કે મને એટલું બધું આપ્યું છે કે મારી જરૂર નથી, અથવા તો મને જે સમયે જે જરૂર હશે એ આપશે. એટલે બંને રીતે એની કોઈ કપટ નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ જરૂરિયાત નથી. સભી માન પ્રદ આપો અમાની. એ બધાને માન આપવા તૈયાર છે. અને આપો અને અમાની, એને કોઈ માનની જરૂર નથી. જેમ ભગવાન માટે પણ કહેવાય છે અમાનીના માનદહ. પોતાને માનની જરૂરિયાત નથી કારણ કે અંદરથી પૂર્ણ છે. પણ બીજાને એ માન આપે. અને આપણે ખ્યાલ હશે કે તુલસીદાસજી મારે ક્યાંક કહ્યું છે કે માન જેવું દાન કોઈ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો દાન હોય તો બીજાને માન આપવું, બીજાની પ્રશંસા કરવી, બીજાને ઉપર ઉઠાવવા, એને ઊંચા બતાવવા.
બહુ મોટી વસ્તુ છે. એટલે પોતેની કશાની આવશ્યકતા નથી, પણ બીજામાં કંઈ સારું જોવે તરત જ માન આપે. જે આપણે જોયું હતું ભગવાનના સંદર્ભમાં પણ, કે ભગવાને જે પ્રત્યુપકાર કરવો ખાતો એ ભગવાન કહે છે કે હનુમાન તારો ઉપકાર હું કેવી રીતે કરી શકું, તો પૂરું નહીં થઈ ગયો, હું તારું ઋણ કેવી રીતે ચૂકીશ. આ શું જે માન આપ્યું ને એને, હનુમાનજી મહારાજને માન આપ્યું. જ્યારે લંકાથી પાછા આવ્યા અને વશિષ્ઠ મહારાજને જ્યારે ઓળખાણ કર્યા છે, બધા મારા મિત્રો છે જેની સહાયથી મેં રાવણને માર્યો. ખરેખર એવું નથી, કારણ કે ભગવાનની શક્તિથી જાગૃત થયું છે, પણ છતાં માન અમાનીને પોતે માન નથી લેતા. આ મેં કર્યું નહીં, આ બધાને સહાયથી હતા, બધાએ કર્યું માટે એ અમાનીને માન. એ રીતે ભક્ત પણ એવો જ છે કે બીજાને માન આપવા માટે તૈયાર છે. બધાએ બહુ સરસ કર્યું એ રીતે બીજાને માન આપે છે. હે ભરત, પ્રાણ સમમ તે પ્રાણી. આ જે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિ મને પ્રાણ સમ પ્રાણ છે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન છે સમેત પ્રિય. બીજા 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણ બધા છે સમેત પ્રિય. એવું જ અહીંયા ભગવાન કહે છે તે પ્રાણી મમ પ્રાણ સમ. ભરત પ્રાણ સમ, એ મારા પ્રાણ જેટલો મને પ્રિય છે. પછી હજી કહે છે લક્ષણ, તો બે પણ છે. વિગત કામ મમ નામ પરાયણ. એ વ્યક્તિ કેવી છે? વિગત કામ, એટલે કામના રહિત છે, ને કોઈ ઈચ્છા જ નથી રહી, કંઈક કરવાની ઈચ્છા નથી રહી, એટલે કામના કોઈ ઈચ્છા નથી. કારણ કે ઈચ્છા ક્યારે જન્મે કે ક્યારે મારે કંઈક કરવું હોય, કંઈક મેળવવું હોય ત્યારે મારામાં ઈચ્છા જન્મે. મને કોઈ પ્રયોજન હોય તો મને ઈચ્છા જન્મે. એટલે કોઈ એને પ્રયોજન સિદ્ધ કરવા નથી, મને ઈચ્છા પણ નથી. એટલે ઈચ્છા ન હોય તો શું કરે, કામ કરવાનું નહીં? તો ના, એવું નથી. એ નિષ્કામ બની ગયો છે, પણ છતાં મમ નામ પરાયણ, પણ છતાં મારા નામમાં તો વ્રત છે. અને અહીંયા તુલસીદાસજી મહારાજ અહીંયા ભક્તની પણ વાત કરશે, કારણ કે ભક્ત પણ એવો જ છે કે આગળ નામ અને નામીની ચર્ચા બાલકાંડમાં થઈ ત્યારે તુલસીદાસજી નામનો પ્રતાપ મહાન, નામી કરતાં પણ નામ મહાન છે. જે કેટલા બધા એના ગુણ બતાવ્યા નામના મહત્તાના, એટલે એ ભગવાનના નામમાં વ્રત છે. શાંતિ વિરતિ વિનતિ મુદ્દાયન. આ પાછા યોગશાસ્ત્રના જે લક્ષણો કયા કે એનો વ્યવહાર કરે છે ત્યારે એ કેવો હોય છે, તો કે છે શાંતિ એટલે એકદમ એ શીતળતા. શાંતિ, શીતળ, સરળતા, મૈત્રી. એમાં પહેલાં આ જોઈએ, શાંતિ એટલે ક્ષમા એનો ગુણ છે, કારણ કે શીતળતા આપ્યું છે અને શાંતિ એટલે આપણે ક્ષમા લઈ શકીએ. ક્ષમા, વિરતિ વૈરાગ્ય, વિનિતા એટલે નમ્રતા, મુદિતા એટલે પ્રસન્નતા, શીતળતા. શીતળતા એ પછી લે, કારણ કે આ ચાર છે ને યોગશાસ્ત્રમાં કહેલા છે. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. અહીંયા આગળ વૈરાગ્ય કહી દીધું જ છે. આગળ વૈરાગ્ય સ્વભાવ હતો ને, વૈરાગ્ય સ્વભાવ, તો અહીંયા વિરતિ એટલે ઉપેક્ષા એવું કહી શકાય. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે ત્યારે આ ચાર ગુણ યોગશાસ્ત્રમાં કીધા છે. એક તો મૈત્રી, પોતાના સમાન હોય તેની સાથે મૈત્રી છે, પોતાનાથી કોઈ ઉતરતો હોય તેના માટે કરુણા છે, અને કોઈને સુખી જોઈએ, કોઈને ઉત્કર્ષ જોઈએ તો મુદિતા, પ્રસન્નતા. જો મુદિતા એને તેનું ઘર છે. આ બધા એનું બધાના જીવનમાં સહજ છે. ઘર છે એટલે આયતનમ એટલે ઘર છે, એટલે એના માટે સહજ છે. શું છે? તો કે વિરતિ ઉપેક્ષા. કેટલાક લોકો એવા હોય ને કે દુષ્ટ જ હોય તો એની ઉપેક્ષા કરે છે, એના માટે એને કોઈ દ્વેષ થતો નથી, પણ ઉપેક્ષા. યોગશાસ્ત્રનું સૂત્ર છે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. જ્યારે વ્યક્તિ વ્યવહાર કરે ત્યારે કાં તો મિત્રતાનો ભાવ હોય, કાં તો મુદિતા, કરુણા અને ઉપેક્ષા, એ બધી જ વસ્તુ અહીંયા કહે છે. પછી કે શીતળતા, વિરતિનો અર્થ આપણે ઉપેક્ષા કર્યો. શીતળતા એટલે એકદમ ઠંડક. પણ શીતળતા એટલે તે ક્રોધનો પ્રસંગ ઉત્પન્ન થયો હોય, ક્રોધ કરવા એ વ્યક્તિ એવું જ કર્યું હોય કે તમે ક્રોધ કર્યા વગર રહી શકો જ નહીં, ત્યારે પણ શીતળ એમ કે આના માથે બરફ મૂક્યો છે, કશું એને ગુસ્સો આવતો જ નથી. એ રીતે આ વ્યક્તિ પણ કંઈક શીતળ છે. ક્રોધનો પ્રસંગ ઉત્પન્ન થયો હોવા છતાં પણ એ ક્રોધ પ્રગટ થતો જ નથી એમાં. અને સરળતા, સરળતા આપણે વિશેષ કાળ જોશું આજે આનંદ. સરળતા એટલે મન, વચન અને કર્મમાં એકતાનતા એને મહાત્મા કહે છે. મનસ્ય એકમ, વચસ્ય એકમ, કર્મણિ એકમ, મહાત્મનમ. મૈત્રી
મૈત્રી દ્વારા શું બતાવે છે? મિત્રતા. પછી આગળ મિત્રતા આપણે વાત થઈ ગઈ. શાંતિ, વિરતિ, વિનંતી, મુદિતા અને મૈત્રી. એટલે હવે અહીંયા શું કહીશું કે જે ધર્મપરાયણ છે, મૈત્રી દ્વારા ધર્માત્માને એ પ્રેમ કરે છે. મિત્રતા કોની સાથે થાય? જે ધર્માત્મા છે એને પ્રેમ કરે છે, એટલે એને મૈત્રી કહ્યું. બીજો પદ પ્રેમ, ધર્મ જનયત્રી. એટલે અહીંયા જૂની રીતે મન વચનથી જે વિપ્રની પૂજા કરે છે, પ્રીતિ કરે છે, એ ધર્માત્મા કહી શકાય. ધર્મ જનયત્રી, ધર્મને જન્મ આપનાર એટલે કે ધર્માત્મા. ધર્માત્મા કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે કે ધર્માત્મા એટલે એ જ હોઈ શકે કે જેને બ્રાહ્મણો માટે બ્રાહ્મણાચરણમાં પ્રીતિ છે. કેવી રીતે? મનક્રમ વચન. અહીંયા એ લીધું. મનક્રમ વચન બ્રાહ્મણમાં પ્રીતિ છે. સરળતાનો અર્થ આ પણ લીધો. એ સવ લક્ષણ વસઈ જાસુર જાનો તાત સતત સંતન સુર. એ ભાઈ, પાછા તાત કે છે, એ પુત્ર પણ થાય. તાતનો અર્થ પણ એ ભાઈ જેના હૃદયમાં, એ તો કીધું ને સાક્ષી ભાષ્ય છે, એટલે જેના હૃદયમાં આ બધા લક્ષણ જોવા મળે એ ખરેખર સાચા અર્થમાં સંત છે. સંત સતત એવું લખ્યું, એટલે સત્ય સંત છે એવું થયું. સાચો સંત આમ તો એવું વપરાય નહીં. સંત એટલે સંત જ હોય. એ સાચો સંત છે. ઘણી વખત આવું શબ્દ પણ વાપરવો પડે છે. સ્વામીજી ઘણી વખત આવું કહે કે સાચો સંત એવું કંઈ કહેવાની જરૂર નથી. સંત એટલે સંત જ હોય. અહીંયા સતત સતતમ પૂરા, એ ખરેખર હૃદયમાં બધા ગુણ છે, એના હૃદયમાં પૂરી રહ્યા છે. એ ખરેખર સાચો સંત છે. સમદમ નિયમ નીતિ નહીં ડોલહી. સમ દમ નીતિ આ બધામાંથી એ આપણે વિચલિત થતો નથી, ચલાયમાન નથી થતો, અને એ ક્યારેય ખોટું વચન બોલી શકતો જ નથી. બોલતો નથી એમ નહીં, પરસ વચન કબહું નહીં બોલહી. એ ક્યારેય કઠોર વચન બોલતો નથી નહીં, પણ એ ધારે ને તો પણ એ કઠોર વચન બોલી શકે જ નહીં. ખરેખર એ સ્થાયરાત્મા સંત છે. વિશેષ કાલે આપણે જોઈએ છીએ. પ્રાર્થના કરીશું. સ્તુતિ ગાઈ લઈએ. ઈન કે ગતિ પતિત પાવન રામ ભજુ